પૂજાપાઠ દરમિયાન કાંડા પર લાલ દોરો બાંધવાની પરંપરા વિશે આપણે જાણીશું. તો મિત્રો, આજનો વિડીયો ખાસ થવા જઈ રહ્યો છે, તો છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આજે તમને રક્ષાસૂત્ર બાંધતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ. આપને કોઈ પણ દેવી દેવતાની પૂજા કરવી હોય કે અન્ય કોઈ ધાર્મિક વિધિ કરવી હોય, પૂજાની શરૂઆતમાં પંડિતો આપણા કાંડા પર લાલ દોરો બાંધે છે. લાલ દોરાના કાંડું મૌલી અને રક્ષાસૂત્ર કહેવાય છે. જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાતો. લાલ દોરો શુદ્ધતા અને સકારાત્મકતાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે જે લોકો પૂજા દરમિયાન પોતાના કાંડા પર લાલ દોરો બાંધે છે, તેમના વિચારો શુદ્ધ અને સકારાત્મક બને છે. લાલ દોરો બાંધ્યા પછી વ્યક્તિના મનમાં પૂજા પ્રત્યેની શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, જેના કારણે તે પૂર્ણ એકાગ્રતાથી પૂજા કરી શકે છે. તેને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેના કારણે વ્યક્તિ નકારાત્મકતા અને દુર્ભાગ્યથી બચી જાય છે. લાલ દોરો ઉત્સાહ, ઉજવણી, પવિત્રતા અને સારા નસીબનું પ્રતીક. લાલ રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રંગ ઉત્સાહ, ઉજવણી, હિંમત, ઉર્જા, શુદ્ધતા, સારા નસીબ, શક્તિનું પ્રતીક છે. તેથી જ પૂજા કરતી વખતે કાંડા પર લાલ દોરો બાંધવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે લાલ દોરો બાંધવાથી ભક્તને દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય છે. પૂજામાં અનુશાસન જાળવવાનું પ્રતીક છે. કાલો બાંધવાનો અર્થ એ છે કે હવે કાલો કાંડા પર બાંધવામાં આવ્યો છે, તેથી પૂર્ણ ભક્તિ અને આદર સાથે આપણે પૂજા કરીશું, ભગવાનનું ધ્યાન કરીશું, આપણા મનને અન્ય બાબતોમાં ભટકવા નહીં દઈએ. યજ્ઞ, હવન, લગ્ન અને અન્ય ધાર્મિક વિધિઓમાં લાલ દોરો બાંધવાથી વ્યક્તિના સારા સ્વાસ્થ્ય, સૌભાગ્ય અને લાંબા આયુષ્યની કામના કરવામાં આવે છે. કાલો બાંધવાથી સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. કાંડા પર દોરો બાંધવાથી આપણા કાંડાની ચેતા પર થોડું દબાણ આવે છે. આયુર્વેદમાં આ જગ્યાએથી નાડીની તપાસ કરવામાં આવે છે અને વ્યક્તિના રોગો શોધી કાઢવામાં આવે છે. અહીં દોરાના કારણે દબાણ જળવાઈ રહે છે, જેના કારણે શરીરમાં વાત, પિત્ત અને કફને નિયંત્રિત કરી શકાય છે. કાંડા પર દોરો બાંધવાથી આપણને એક્યુપ્રેશર ટેકનિકના ફાયદા પણ મળે છે. જ્ઞાનતંતુઓ પર હળવા દબાણથી થાક ઓછો થાય છે, શરીરને ઊર્જા મળે છે અને વિચારોમાં શુદ્ધતા જળવાઈ રહે છે. પૂજાનો લાલ દોરો આપણને અનિષ્ટોથી બચાવે છે. જ્યારે પણ આપણા મનમાં કોઈ ખોટો વિચાર આવે છે, ત્યારે આપણે આ દોર પર ધ્યાન આપીને નકારાત્મક વિચારોને દૂર કરી શકીએ છીએ. કાલાવા બાંધતી વખતે આ વાતોનું ધ્યાન રાખો. દોરો બાંધતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ. યેન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વં અભિબધનામી રક્ષે માચલ માચલ. સામાન્ય રીતે પૂજા કરતી વખતે પૂજારી દ્વારા કાલો બાંધવામાં આવે છે. જો ત્યાં કોઈ પૂજારી ન હોય, તો તેને પરિવારના વડીલો અથવા હાજર કોઈ પણ સભ્ય દ્વારા બાંધી શકાય છે. આપણે આપના ગુરુ પાસેથી રક્ષાસૂત્ર પણ મેળવી શકીએ છીએ. પુરુષોએ જમણા હાથના કાંડા પર અને સ્ત્રીઓએ ડાબા હાથના કાંડા પર કલો બાંધવો જોઈએ. એવું માનવામાં આવે છે કે લગ્ન પછી મહિલાઓ તેમના પતિની ડાબી બાજુ બની જાય છે. આ કારણથી મહિલાઓના ડાબા હાથના કાંડા પર દોરો બાંધવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જ્યારે કોઈ શુભ કાર્ય કે પૂજા કરવામાં આવે છે, તો પૂજામાં બેઠેલા વ્યક્તિના કાંડા પર ગોર મહારાજ લાલ દોરો બાંધે છે, જેને નાળાચરી પણ કહેવાય છે. આ દોરો બાંધીને પૂજા કરવાનો સંકલ્પ કરાવવામાં આવે છે. આ દોરો બાંધવો ખૂબ જ શુભ ગણાય છે. પૂજા દરમિયાન અને પૂજા કર્યા પછી થોડા દિવસ સુધી તો આ દોરો બરાબર રહે છે, પરંતુ ધીરે ધીરે તે ખરાબ થવા લાગે છે. આવી સ્થિતિમાં લોકો કોઈ પણ દિવસે તેને હાથમાંથી ઉતારી નાખે છે.
પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા સમયે બાંધેલા દોરાને કોઈ પણ દિવસે કાઢી જ્યાં ત્યાં મૂકી દેવો અશુભ ગણાય છે. શા માટે બાંધવામાં આવે છે કાંડું? કાંડા પર નાળાચડી બાંધવાથી 3 દેવતાની સાથે માતા લક્ષ્મી, માતા પાર્વતી અને દેવી સરસ્વતીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. કાંડું બાંધ્યા પછી જે પણ કામ કરવામાં આવે છે તે નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. તેથી તેને રક્ષા સૂત્ર પણ કહેવાય છે. આ રક્ષા સૂત્ર વ્યક્તિની રક્ષા પણ કરે છે. તેના કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે. રક્ષા સૂત્ર બાંધવાના પણ નિયમો છે, જેના વિશે જાણકારી હોય તે પણ જરૂરી છે. જણાવી દઈએ કે વિવાહિત મહિલાઓને ડાબા હાથમાં અને કુંવારી કન્યાઓને જમણા હાથમાં રક્ષા સૂત્ર બાંધવું શુભ રહે છે. જ્યારે પુરુષોને જમણા હાથમાં કાંડું બાંધવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના નિયમ અનુસાર જ્યારે પણ કાંડું બાંધવામાં આવે ત્યારે હથેળીમાં એક સિક્કો રાખવો અને મુઠ્ઠી બંધ રાખવી જોઈએ. જે પણ વ્યક્તિ કાંડું બાંધે તેને યથાશક્તિ દક્ષિણા આપવી પણ જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાથમાં બાંધેલા લાલ દોરાને મંગળવાર અથવા શનિવારના દિવસે જ ખોલવો જોઈએ. જો તમે નિયમિત લાલ દોરો કાંડા પર બાંધતા હોય તો જ્યારે ખરાબ થયેલો લાલ દોરો ઉતારો ત્યારે જ મંદિરમાં બેસીને બીજો દોરો બાંધી લેવો. કાંડા પરથી જે લાલ દોરાને ઉતાર્યો હોય તેને પીપળાના ઝાડની નીચે રાખી દેવો જોઈએ અથવા તો નદીમાં પ્રવાહિત કરવી દેવો જોઈએ. તેને ક્યારેય કચરામાં ફેંકવો નહીં. દરેક કામને કરવા માટે અમુક કારણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો પહેરવાના પણ અમુક નિયમ હોય છે. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેનો ખરાબ પ્રભાવ તમારા પર પડી શકે છે. આવો જાણીએ કાળો દોરો બાંધતી વખતે કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે. કાળો દોરો પહેરવો આજના સમયમાં ફેશન બની ગયો છે. નાના બાળકોની સાથે આજકાલ મોટા લોકો પણ તેને પગમાં બાંધે છે. પરંતુ શું તમને ખબર છે કાળો દોરો બાંધવાના પણ નિયમો છે? આવો જાણીએ તેના વિશે. દરેક કામને કરવા માટે અમુક કારણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો પહેરવાના પણ અમુક નિયમ હોય છે. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તેનો ખરાબ પ્રભાવ તમારા પર પડી શકે છે. આવો જાણીએ કાળો દોરો બાંધતી વખતે કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે. કાળો દોરો બાંધવાના નિયમ. કાળા દોરાને હંમેશા નવગાંઠ બાંધીને જ પહેરવો જોઈએ. સાથે જ જે હાથ અથવા પગમાં કાળો દોરો હોય તો તે હાથ કે પગમાં કોઈ અન્ય રંગનો દોરો ન બાંધો. કાળા દોરાને ફક્ત શુભ મુહૂર્તમાં જ બાંધવો જોઈએ. જો તમે શુભ સમય નથી ઓળખી શકતા તો તમે તેને કોઈ જ્યોતિષનો સંપર્ક કરીને બાંધો. કાળો રંગ શનિ ગ્રહનો હોય છે, માટે કાળા દોરાને પહેરવાથી તમારી કુંડળીમાં શનિદોષના ગ્રહની સ્થિતિ કમજોર થઈ જાય છે. તેને પહેર્યા બાદ દરરોજ ગાયત્રી મંત્રનો જાપ કરવો જરૂરી છે. આમ કરવાથી તેનો પ્રભાવ વધી જશે. ગાયત્રી મંત્રનો પાઠ કરો. એક નિશ્ચિત સમય પર જ કરો. તમે પોતાના ઘરના દરવાજા પર લીંબુની સાથે કાળો દોરો બાંધી શકો છો. આ પ્રકારે નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નહીં કરે. જે બાળકોની પ્રતિરોધક ક્ષમતા ખૂબ વધારે હોય છે, કાળો દોરો તેમના શરીરને બીમારીઓથી લડવાની તાકાત આપે છે. કાળા રંગમાં ગરમીને અવશોષિત કરવાની શક્તિ હોય છે. આ પ્રકારે આ નકારાત્મક ઉર્જાઓની સૌથી મોટી ઢાલના રૂપમાં કાર્ય કરે છે. આ લોકોને શનિ દોષના નકારાત્મક પ્રભાવોથી બચાવે છે. પગમાં બંધવાથી તમને જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. લોકોની ખરાબ નજરથી બચવા માટે કાળા દોરાને હાથ, પગ, ગળામાં પણ પહેરવામાં આવે છે. તમે લોકોની ખરાબ નજરથી બચવા માંગો છો તો કાળા દોરાને ધારણ કરી પોતાની રક્ષા કરી શકો છો. કાળા દોરાને પગમાં બાંધવાની પરંપરા આપણી પ્રાચીન ઇતિહાસથી આવે છે. શાસ્ત્રો અનુસાર કાળો દોરો પહેરવાના ઘણા ફાયદા છે.